હેલો નમસ્કાર. સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર નંબર 4 ની શરૂઆત કરીએ છીએ. કોમ્પ્યુટર સબ્જેક્ટ. કોમ્પ્યુટરમાં ચેપ્ટર 4 ની અંદર અહીં HTMLમાં લિસ્ટિંગ એટલે કે જેને ગુજરાતીમાં કહેવાશે યાદી, અને કોષ્ટક એટલે કે ટેબલ, ટેબ્યુલર ફોર્મેટ જેને કહેવાય, રો કોલમ આધારિત એક સ્ટ્રક્ચર બનાવવું. એ બનાવવા માટે કયા કયા ટેગ્સ અને એને સાથે કયા એટ્રીબ્યુટ્સ અને વેલ્યુઝનો ઉપયોગ થશે. સૌથી પહેલાં યાદી એટલે કે લિસ્ટિંગ જે છે એ HTML પ્રોગ્રામિંગમાં આપણે કરવાનું થાય. તો એના માટે કેટલા પ્રકારે લિસ્ટિંગ થાય છે એ જોવાનું આવશે, અને દરેક પ્રકાર માટે કયા કયા ટેગનો ઉપયોગ થાય છે તે વસ્તુ આગળ ઉપર જોઈએ આપણે. સૌથી પહેલાં વેબ પેજીસમાં ઘણી વખત યાદી એટલે કે લિસ્ટ બનાવવાની જરૂરિયાત ઉદ્ભવે છે. લિસ્ટ એટલે કે જનરલી આપણે એમ કહીએ કે ભાઈ 10 અલગ અલગ સ્ટુડન્ટ્સના નામ લખવાના છે, યાદી બનાવવાની છે, કે જેની શરૂઆતમાં આપણે કાં તો 1 2 3 લખીએ, યા તો કોઈ એરો જે છે એનો ઉપયોગ કરીએ, યા સ્ટાર બનાવીએ, યા તો કોઈ અલગથી સિમ્બોલ જે છે એ નોટમાં આપણે દર્શાવીએ છીએ, યા તો ક્રમ દર્શાવીએ છીએ, યા ABC. તો આ જે લિસ્ટ રાખેલું છે એની અગાઉ, એની શરૂઆતમાં, જેમ કે અહીં 1 2 3 યા ABC, યા તો અહીં કોઈ સિમ્બોલ જોવા મળે છે, આ વસ્તુને લિસ્ટિંગ જે છે એ કહેવાય છે. HTMLમાં લિસ્ટિંગ બનાવવા માટે એટલે કે ક્રમશઃ અલગ અલગ નામની યાદી બનાવવા, અને એ નામની શરૂઆતમાં 3 પ્રકારે ક્રમ જે છે એ દર્શાવવા માટેના વિકલ્પો જે આવેલા છે. અહીં ક્રમિક યાદી, જેને ઓર્ડર્ડ અથવા નંબર્ડ લિસ્ટ કહેવાય છે. ઓર્ડર્ડ એટલે કે ક્રમિક, જે ક્રમમાં છે 1 2 3 યા ABC. નીચે અહીંયા એક્ઝામ્પલ આપેલા છે અલગ અલગ પ્રકારના ક્રમિક યાદીઓની લિસ્ટિંગ છે. જેમ કે 1 2 3 પ્રકારે લિસ્ટ એટલે કે પેલો જે નામ છે લિસ્ટ છે એની શરૂઆતમાં 1 યા 2 યા 3 ક્રમશઃ આગળ નંબર છે એ જનરેટ થશે પહેલાથી શરૂ કરીને. એ સિવાય ABC પ્રકારે, ABCમાં આલ્ફાબેટ જે છે એ કેપિટલ ને સ્મોલ હોઈ શકે. એ ઉપરાંત રોમન નંબર્સ આપણે યુઝ કરીએ છીએ, તેમાં પણ કેપિટલ અને સ્મોલ નંબર્સ જે છે એનું લિસ્ટ જે છે એ બનાવી શકાય છે. એટલે કે આ પ્રકારનું ક્રમ જે છે એ જનરેટ કરી શકાય છે. અનઓર્ડર્ડ એટલે કે અક્રમિક, જેને બુલેટેડ લિસ્ટ પણ કહેવાય છે. બુલેટ્સ એટલે કે કોઈ સિમ્બોલ, જેમ કે અહીં આપણે આ સિમ્બોલ જોઈ શકીએ છીએ. તો આ સિમ્બોલ જે છે, આવા સિમ્બોલ પણ આપણે HTMLમાં ઓટોમેટિક જનરેટ કરાવી શકીએ છીએ. સિમ્બોલ જે છે એ 3 પ્રકારે આગળ ઉપર અહીંયા દર્શાવેલ છે, જેને અક્રમિક અથવા તો અનઓર્ડર્ડ લિસ્ટ કહેવાય છે. એ આ 3 પ્રકારે આપણે જોઈ શકીએ છીએ, જેનો ઉપયોગ આપણે ઓટોમેટિક દર્શાવી અને વેબ પેજમાં જોઈ શકીએ છીએ. ત્રીજી જે યાદી છે એટલે કે ત્રીજા પ્રકારનું જે લિસ્ટિંગ છે એ છે ડિસ્ક્રિપ્ટિવ. ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક, મીન્સ કે કોઈ વ્યાખ્યા, કોઈ શબ્દ છે જેમ કે HTML યા તો HTTP, તો એ શબ્દ અને સંબંધિત વ્યાખ્યા જે છે આપણે દર્શાવવી છે, તો એ શબ્દ અને એની સાથે એની ડેફિનેશન, આ પ્રકારનું લિસ્ટિંગ કરવાનું થાય છે. એક શબ્દ અને સંબંધિત વ્યાખ્યા, તો એ પ્રકારનું લિસ્ટિંગ કરવાનું હોય ત્યારે ત્રીજો પ્રકાર જે છે ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટિંગ એ આવશે. સૌથી પહેલાં આપણે ઓર્ડર્ડ લિસ્ટ એટલે કે ક્રમિક યાદી જે છે એના વિશે ડિટેલ્સમાં માહિતી મેળવીએ. તો OL ટેગના એટ્રીબ્યુટ્સ, જેને ગુણધર્મો કહેવાય, અને એની વેલ્યુઝ કઈ કઈ એને યુઝ થશે. ક્રમિક યાદી બનાવવી હોય તો OL એટલે કે ઓર્ડર્ડ લિસ્ટ, જેનું આખું નામ થશે, OL ટેગનો ઉપયોગ થાય છે. OL ટેગની સાથે ટાઈપ એટ્રીબ્યુટ જે છે એનો ઉપયોગ થાય છે. ટાઈપ એટ્રીબ્યુટ સાથે નીચે મુજબની કુલ 5 કિંમતો આવેલી છે જેનો ઉપયોગ થશે, જે આ નીચે દર્શાવેલી છે, લિસ્ટ કરેલી છે. OL અને /OL ટેગની વચ્ચે લિસ્ટ લખવા માટે એટલે કે લિસ્ટ આઇટમ્સ લખવા માટે, જેને LI નામના ટેગ દ્વારા આપણે દર્શાવશું, જેને આપણે મુદ્દા કહીએ. તો લિસ્ટ લખવા માટે LI અને /LI ટેગનો ઉપયોગ થાય છે. ઓર્ડર લિસ્ટ એટલે કે OL ટેગના સ્ટાર્ટ એટ્રીબ્યુટનો પણ ઉપયોગ થાય છે. સ્ટાર્ટ નામના એટ્રીબ્યુટ, જેમ અહીં આપણે ટાઈપ એટ્રીબ્યુટનો ઉપયોગ કર્યો તે રીતે સ્ટાર્ટ, જે અહીંયા દર્શાવેલું છે એક્ઝામ્પલ 1માં, જે આગળ પર જોશું હવે, નો પણ ઉપયોગ થાય છે. તો સ્ટાર્ટ ઉપયોગનો
એટ્રીબ્યુટનો ઉપયોગ શું છે કે યાદીની શરૂઆતનો ક્રમ જે છે એટલે કે શરૂઆતનો અંક જે છે એ બદલી શકાય. જેમ કે ફર્સ્ટ યાદી અહીંયા નામ જે છે એ કોઈ એક હોય, જેમ કે ફોર એક્ઝામ્પલ અહીં એશિયા લખેલું છે, એની શરૂઆત 1 થી નહીં પણ સીધું સ્ટાર્ટ ઇક્વલ ટુ 5 આપેલું છે તો 5 થી થશે. અને આગળ ઉપર ક્રમશઃ લિસ્ટ જે છે એ ઇન્ક્રીઝ થતું જશે, એટલે કે 5, 6, 7, 8 જેટલી પણ લિસ્ટ આઇટમ્સ યાદીઓ આપેલી હોય એ પ્રમાણે ક્રમશઃ સિરીઝ છે ઓટોમેટિક જનરેટ થશે. લિસ્ટિંગ જે છે અથવા તો આ પ્રકારના OL અને UL ટેગ આગળ આવશે, ઓર્ડર લિસ્ટ અને અનઓર્ડર લિસ્ટ. તો OL UL ટેગ જે છે એનો ઉપયોગ મુખ્ય હેતુ એ છે કે વેબ પેજમાં નંબર ઓફ લિસ્ટ જે છે એ મેક્સિમમ હોય, જેમ કે 100 સ્ટુડન્ટના નામ છે યા તો 200 સ્ટુડન્ટ્સના નામ છે યા 1000 લિસ્ટ છે. તો આ દરેકની આગળ શરૂઆતમાં ક્રમશઃ નંબર જે છે એ ઓટોમેટિક જનરેટ થાય છે, નહીં કે યુઝરને યા તો ડેવલપરને એ મેન્યુઅલી ટાઈપ કરવા પડે. તો સમય જે છે એ પણ બચી જશે અને ઝડપથી ઓટોમેટિક નંબર્સની યાદી જે છે, લિસ્ટ જે છે એ યુઝરને મળી જશે, જે ટેગ દ્વારા પોસિબલ બને છે. તો એટલા માટે આ ટેગ્સ જે છે એ આપેલા છે HTMLમાં, જેનાથી ઓટોમેટિક નંબર્સ છે એ જનરેટ થાય છે. નંબર સિવાય પણ આલ્ફાબેટ અને રોમન આંકડાઓ જે છે, અને આ પ્રકારે ઓર્ડર લિસ્ટિંગ ન કરવી હોય તો સિમ્બોલ્સ જો રાખવાના હોય તો UL એટલે કે અનઓર્ડર લિસ્ટ પ્રકારે આ ત્રણમાંથી કોઈ પણ એક સિમ્બોલ એપ્રોક્સિમેટ જે છે એ આપણે જરૂરિયાત મુજબ યુઝ કરી શકીએ છીએ. તો એ પણ સુવિધા અહીંયા આપેલી છે. ફરીથી આગળ ઉપર જોઈએ તો OL ટેગના સ્ટાર્ટ એટ્રીબ્યુટ છે એનો ઉપયોગ ક્રમશઃ જે છે શરૂઆતનો અંક બદલવા માટે થાય છે. LI જે છે એ ટેગ છે એનું ફૂલ નામ થશે લિસ્ટ આઇટમ્સ, જે OL ટેગ જે છે અને UL ટેગ એની વચ્ચે આવશે, એટલે કે OL અને /OL ની વચ્ચે આ વસ્તુ છે એ આવશે. OL અને /OL ની વચ્ચે LI જે છે વારા ઘડીએ ક્રમશઃ 1 by 1 રાખવામાં આવશે. OL એટલે ઓર્ડર લિસ્ટ, LI એટલે લિસ્ટ આઇટમ્સ. હવે સ્ટાર્ટ એટ્રીબ્યુટ જે છે એ એનો યુઝ છે કે શરૂઆતનો ક્રમ બદલવા માટે સ્ટાર્ટિંગ જે છે નંબર કયો રાખવો છે. અને ટાઈપ એટ્રીબ્યુટ જે છે એ દર્શાવે છે કે તમારે કયા પ્રકારનું લિસ્ટ જે છે બનાવવું છે, એટલે કે 1, 2, 3 જોઈએ છીએ યા તો દરેક યાદીની શરૂઆતમાં, લિસ્ટની શરૂઆતમાં ABC જોઈએ છીએ યા રોમન નંબર્સ છે જોઈએ છે. તો એ ટાઈપ બરાબર એટલે કે પ્રકાર બરાબર આ જે નંબર આપેલો છે, જેમ કે અહીં 1 આપેલો છે ફોર એક્ઝામ્પલ, એ રીતના દરેક એક્ઝામ્પલ આપેલા છે. યાદી તરીકે, લિસ્ટ તરીકે કોઈ પણ નામ છે હોઈ શકે, પણ સિંગલ નામ યા તો સેપરેટ નામ જે છે યાદી સ્વરૂપે કોઈ વસ્તુ આવતી હોય, જેમ કે કન્ટ્રીના નામ છે, અલગ અલગ વ્યક્તિના નામ છે, સ્પોર્ટ્સના નામ છે, પછી કોઈ પણ જે છે કરન્સીના નામ છે, સ્ટુડન્ટ્સ છે યા કન્ટ્રી છે, સિટી છે, એ દરેક જે છે એ વસ્તુને આપણે યાદી, લિસ્ટ કહી શકીએ. આ બધી વસ્તુ જે છે એ એક એક લાઇનમાં સેપરેટ આપણે દર્શાવતા હોઈએ મોટા ભાગે, યા તો કોમા અલ્પવિરામ કરીને બાજુમાં પણ દર્શાવતા હોઈએ. અહીંયા સેપરેટ જે છે એક એક લાઇનમાં એક એક વસ્તુ દર્શાવવાની આવે છે. તો સૌથી પહેલા OL ટાઈપ ઇક્વલ ટુ 1 ડબલ અવતરણ ચિહ્ન કોટેશનમાં, ડબલ કોટેશન માર્ક, સ્પેસ છોડીને સ્ટાર્ટ બરાબર 5 આપેલું છે. એટલે કે અહીં શરૂઆત જે છે એ જનરલી લિસ્ટ જે છે એ ન્યુમેરિકલ બનશે 1, 2, 3 પ્રકારે, પણ શરૂઆત જે છે એ 5 થી થશે, કેમ કે સ્ટાર્ટ બરાબર 5 આપેલું છે. આ વસ્તુ જે છે ઓપ્શનલ છે. જો આ રીતના 5 યા 10 થી અલ્ટરનેટિવ આપણે સિરીઝ જે છે એ શરૂ કરવી હોય તો આ વસ્તુ કરવાની થાય છે. કમ્પલસરી નથી કે સ્ટાર્ટ છે એનો ઉપયોગ કરવો જ પડે, સ્ટાર્ટ જે છે એટ્રીબ્યુટ ઉપયોગ યુઝ છે કરવો જ પડે, એ જરૂરી નથી. સેકન્ડ એક્ઝામ્પલ છે આલ્ફાબેટ જે છે એ કેપિટલ ને સ્મોલ આપણે યુઝ કરીએ છીએ. તો OL ટાઈપ બરાબર A કેપિટલ જે છે, તો એનાથી જે પણ લિસ્ટ આઇટમ્સ છે એની શરૂઆતમાં કેપિટલમાં ABC કન્ટિન્યુ જનરેટ થશે. Z પછી ડબલ A ની સિરીઝ છે શરૂ થશે, A ની સાથે AA, AB, AC એ રીતના AZ, એ રીતના જે રીતના એક્સેલમાં આપણે હેડિંગ્સ જોતા હોઈએ છીએ કોલમ્સમાં, તો એ જ રીતે અહીંયા A ની સાથે A ની સિરીઝ A to Z, પછી B ની સાથે A to Z, એ રીતના કન્ટિન્યુ આગળ સિરીઝ છે બનતી જાય છે. સ્મોલ જે છે એ રીતના સેમ ટુ સેમ કેપિટલમાંથી સ્મોલ જે છે આપણે સ્મોલ સિરીઝ બનાવવી હોય આલ્ફાબેટની, તો એના માટે ટાઈપ બરાબર સ્મોલ A ડબલ કોટેશનની વચ્ચે
આપવાનો થાય છે. જેટલી પણ લિસ્ટ આઇટમ્સ છે એ બધી LI અને /LI ની વચ્ચે રાખવામાં આવશે. જેમ કે માઉન્ટેન્સના નામ છે બધા, તો એ માઉન્ટેન્સ જે છે એની શરૂઆતમાં અહીંયા સ્મોલ a, b અને c જનરેટ થશે. જે અહીં LI ટેગ દેખાય છે આપણને કોડિંગના ભાગ તરીકે. બ્રાઉઝરમાં આનું આઉટપુટ જોતા ત્યાં સિરીઝ જે છે દેખાશે. એટલે કે ટાઈપ બરાબર જે વેલ્યુ આપેલી છે એ મુજબ ક્રમ છે બનશે 1 2 3 યા તો ABC યા તો રોમન આંકડા. જેમ કે રોમન નંબર્સમાં છે બે પ્રકાર છે, કેપિટલ અને સ્મોલ. કેપિટલ I જે છે અહીંયા 1 દર્શાવે છે. ક્રમશઃ 1 2 3 રોમન નંબર્સના જે કેરેક્ટર્સ હોય છે એ તમને જોવા મળશે. ન્યુમેરિકલ 1 2 3 નહીં પણ રોમનના જે નંબર્સના સિરીઝ છે એ અહીં જોવા મળશે. એ રીતના સ્મોલ રોમન્સ નંબર્સ છે એનું પણ લિસ્ટ આપણે જોઈ શકીએ છીએ. નેક્સ્ટ કેટેગરી જોઈએ આપણે લિસ્ટિંગમાં તો UL છે, અનઓર્ડર લિસ્ટ, એટલે કે અક્રમિક. અક્રમિક એટલે કે જ્યાં ક્રમ નથી પણ સિમ્બોલ છે. અહીં આવા સિમ્બોલ્સ છે એ પણ આપણે રાખી શકીએ છીએ. UL ટેગ જે છે એનાથી આપણે આ પ્રકારના સિમ્બોલિક લિસ્ટિંગ છે બનાવી શકીએ, જેને અક્રમિક યાદી કહેવાય છે. UL ટેગના એટ્રીબ્યુટ અને વેલ્યુઝ જોઈએ તો અનઓર્ડર લિસ્ટ જે છે એટલે કે UL પ્રકારની યાદી બનાવવા માટે UL ટેગનો ઉપયોગ થાય છે, જેનું આખું નામ થશે અનઓર્ડર્ડ લિસ્ટ. નીચે અહીંયા લખેલું છે અનઓર્ડર્ડ લિસ્ટ. અને LI જે છે લિસ્ટ આઇટમ્સ એની વચ્ચે યુઝ થશે. જે આગળના એક્ઝામ્પલમાં જોયું આપણે એ જ મુજબ OL અને /OLમાં LI છે એ લખવામાં આવતું હતું લિસ્ટ આઇટમ્સ તરીકે. એમ અહીંયા UL અને /UL ની વચ્ચે લિસ્ટ આઇટમ્સ છે આવશે. એ ઉપરાંત અહીં પણ ટાઈપ એટ્રીબ્યુટનો ઉપયોગ થશે. ટાઈપ બરાબર અહીંયા 3 વેલ્યુ છે, બરાબર. UL ટાઈપ બરાબર અહીં 3 વેલ્યુ તમને મળે છે, ડિસ્ક, સર્કલ અથવા સ્ક્વેર. ડિસ્ક એટલે કે આ રીતના ડાર્ક એકદમ ફિલ્ડ કરેલું બ્લેક જે છે સર્કલ આવશે. સર્કલ જે છે એમાં ફક્ત આઉટલાઇન વાળું સર્કલ આવશે, એમાં ડાર્ક ફિલ કરેલું નથી. સ્ક્વેર જે છે સ્ક્વેર શેપ દર્શાવે છે, ફિલ કરેલું એકદમ ડાર્ક. આ પ્રકારના સિમ્બોલ જે છે એ અહીંયા શરૂઆતમાં આવશે જ્યાં LI લખેલું છે લિસ્ટ આઇટમની પહેલા. જ્યાં આપણે 1 2 3 લઈ આવતા હતા OL ટેગથી ની બદલે અહીંયા સિમ્બોલ છે એ જનરેટ થશે. ટાઈપ એટ્રીબ્યુટ જે છે એમાં અહીંયા 3 કિંમતો આપેલી છે, નીચે દર્શાવેલી છે. કિંમતો મીન્સ કે આ શબ્દો જે છે ડિસ્ક, સર્કલ ને સ્ક્વેર એ વારાફરતી તમારે આપવા પડશે અને એનાથી આવા સિમ્બોલ જે છે બ્રાઉઝરમાં એ જનરેટ થશે, દેખાશે. ફરીથી LI જે છે જે ટેગ જે છે એને આપણે સબ ટેગ, પેટા ટેગ પણ કહી શકીએ, જે આપણે મેઇન મુખ્ય ટેગ UL જે છે એની વચ્ચે લખીએ છીએ એટલા માટે. UL નું આખું નામ થશે અનઓર્ડર્ડ લિસ્ટ, LI એટલે લિસ્ટ આઇટમ્સ. 3 પ્રકાર છે, 3 એક્ઝામ્પલ આપેલા છે અહીંયા. UL ટાઈપ બરાબર ડિસ્ક, તો ડિસ્ક જે છે એનાથી આ પ્રકારનો સિમ્બોલ છે બનશે, એકદમ ડાર્ક ફિલ કરેલું સર્કલ. અને ટ્રાન્સપરન્ટ સર્કલ જે છે ફક્ત આઉટલાઇન વાળું, તો એનાથી ફક્ત સર્કલ લખવાથી આ પ્રકારનો સિમ્બોલ છે એ જનરેટ થશે. સ્ક્વેર લખવાથી લિસ્ટ આઇટમ્સ કોઈ પણ હોઈ શકે કે આપણે જે જરૂરિયાત છે ની શરૂઆતમાં આવા સિમ્બોલ છે જનરેટ થશે. સ્ક્વેર લખવાથી સ્ક્વેર આવશે. પ્રેક્ટિકલ પ્રોગ્રામ આપણે જોઈએ નેક્સ્ટ, એની અંદર આ બધું ખ્યાલ આવશે કે કઈ રીતના આવા સિમ્બોલ છે જનરેટ થાય છે. અને આ પ્રકારનું લિસ્ટ આઇટમ એટલે કે LI લખવાથી બ્રાઉઝરમાં એની આઉટપુટની ઇફેક્ટ છે શું આવે છે, એટલે કે સિરિયલ નંબર કેવી રીતે આવે છે. થર્ડ કેટેગરી છે લિસ્ટિંગમાં DL, એટલે કે ડેફિનેશન અથવા ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટિંગ. ડેફિનેશન એટલે વ્યાખ્યા પ્રકારે લિસ્ટ કરવું છે, યા તો ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક પ્રકારે લિસ્ટ કરવું છે. બે વસ્તુ અહીં લાગુ પડે છે. અહીંયા કોઈ અલગથી સેપરેટ એટ્રીબ્યુટ યા તો તેની વેલ્યુ નથી આવતી DL ટેગ સાથે. વર્ણનાત્મક યાદી જે છે બનાવવા માટે DL ટેગનો ઉપયોગ થાય. DL અને DL ની વચ્ચે DT એટલે કે ડેફિનેશન ટર્મ, અહીંયા ફૂલ નેમ લખેલું છે. ડેફિનેશન ટર્મ જે છે એટલે કે DT ટેગ જે છે એનો ઉપયોગ થશે. નીચે એક્ઝામ્પલ આપેલું જ છે. DT જે છે એટલે કે આ ડેફિનેશન ટર્મ અને /DT ટેગની વચ્ચે DD ટેગનો ઉપયોગ થશે. DL અને /DL નીચે એક્ઝામ્પલ આપેલું છે ની વચ્ચે
ડીટી જે છે એટલે કે ડેફિનેશન, ટર્મ એટલે કે શબ્દ, ડેફિનેશન કઈ તમારે જે દર્શાવવાની છે એની મુખ્ય ટર્મ એટલે કે શબ્દ, જેમ કે વેબસાઇટ, તો વોટ ઇઝ વેબસાઇટ એ જે છે એ ડેફિનેશન ટર્મ થયો, જે અહીંયા આ રીતના આવશે, પણ એ જે છે ડેફિનેશન લિસ્ટની વચ્ચે આવે. ત્યાર પછીની તરત પછીની લાઈનમાં જે છે ડેફિનેશન ડેટા એટલે કે ડીડી ટેગ, ફૂલ નેમ થશે ડેફિનેશન ડેટા, જેનો ઉપયોગ થશે એટલે કે ડીડી અને /ડીડીની વચ્ચે એની વ્યાખ્યા આવશે, ડેફિનેશન આવશે. કોની? તો કે એની અગાઉમાં જે આપણે ટર્મ ડીટીમાં જે ટર્મ જે શબ્દ આપ્યો વેબસાઇટ ફોર એક્ઝામ્પલ ની વ્યાખ્યા જે છે એટલે કે ડેફિનેશન છે એ આવશે. એના પછી બીજી વ્યાખ્યા છે ફોર એક્ઝામ્પલ આઈએસપી, તો ડીટી અને /ડીટી ડેફિનેશન ટર્મની વચ્ચે એ શબ્દ આવશે, અને આઈએસપી જે છે ફોર એક્ઝામ્પલ ઇટ મીન્સ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, તો એની વ્યાખ્યા થઈ એ એના પછી આવશે. પણ આ ચાર વસ્તુ જે છે ડીટી/ડીટી, ડીડી/ડીડી એ અહીંયા ડીએલ અને /ડીએલ ની વચ્ચે આવશે. એટલી જ વસ્તુ જે છે આની અંદર કરવાની થાય છે. એ સિવાય એક્સ્ટ્રા કોઈ બીજા એટ્રીબ્યુટ્સ એટલે કે એના ગુણધર્મો યા તો એની કિંમતો કે વેલ્યુઝ અવેલેબલ નથી, તેનો ઉપયોગ કાંઈ કરવાનો થતો નથી. પ્રેક્ટિકલ પ્રોગ્રામમાં આગળ જોશું આપણે. હવે અહીં ચેપ્ટર 4માં લિસ્ટિંગ સિવાય ટેબલ એટલે કે કોષ્ટક બનાવવાનું પ્રેક્ટિકલ પણ જે છે આવે છે, એના માટેના ટેગ્સ પણ આવેલા છે. ટેબલ બનાવવા માટે HTMLમાં ટેબલ જે છે મહત્વનું છે. આપણે વર્ડની અંદર પણ ટેબલ જે છે એ ટેબલ મેનુમાંથી આસાનીથી માઉસથી એ નંબર ઓફ સેલ્સ એટલે કે જેને કહેવાય ખાનાઓ સિલેક્ટ કરી અને આસાનીથી ડ્રેગ એન્ડ ડ્રોપથી માઉસથી બનાવી શકીએ છીએ. અહીં આપણે એ વસ્તુ પોસિબલ નથી, કેમ કે અહીં આપણે કોડિંગનો ઉપયોગ કરીએ છીએ, HTML ટેગ્સનો ઉપયોગ કરીએ છીએ. તો કયા ટેગ્સ જે છે એનો ઉપયોગ થાય ટેબલ બનાવવા માટે? તો મુખ્ય ટેગ જે છે એ છે ટેબલ અને /ટેબલ. જે રીતે બોડી અને /બોડી છે જેની અંદર તમામ HTMLના ટેગ્સનો ઉપયોગ થાય છે, એમ ટેબલ માટે ટેબલ અને /ટેબલ છે જેની અંદર તમામ આગળના અહીં દર્શાવેલા બધા ટેગ્સ જે છે એ ઇન્ક્લુડ થશે, સમાવેશ થશે. સૌથી પહેલો ટેગ છે એ છે કેપ્શન. કેપ્શન એટલે કે કોઈ હેડિંગ, કોઈ લેબલ જેને કહેવાય. ફોર એક્ઝામ્પલ એક ટેબલ બનાવ્યું છે આપણે ટાઈમ ટેબલ, જેમાં આપણે અલગ અલગ શિડ્યુલ વાઇઝ લેક્ચર્સ જે છે ગોઠવેલા છે. લેક્ચર્સનું એક ટાઈમ ટેબલ છે. તો ટાઈમ ટેબલ શબ્દ જે છે ઉપર આપણે જે કોષ્ટક બનાવેલું હોય એને ઉપરના ભાગમાં લખેલું હોય યા ટાઈપ કરેલું હોય, તો આ ટાઈમ ટેબલ જે છે એને કેપ્શન કહેવાશે અહીંયા. એટલે કે કેપ્શન ને /કેપ્શનની વચ્ચે આ શબ્દ ટાઈમ ટેબલ આવશે, તો એ વસ્તુ જે છે ને અહીંયા કેપ્શન કહેવાય. એટલે કે સિમ્પલ ભાષામાં કહીએ તો હેડિંગ. TH એટલે ટેબલ હેડર એવું થશે. તો TH અને /TH જે છે એનો ઉપયોગ આગળ આવશે મોટા ભાગે કોલમ યા તો હેડિંગ બનાવવા માટે. ટેબલની અંદર ફર્સ્ટ કોલમ જે હોય છે, પહેલી કોલમ, તો ત્યાં TH જે છે મોટા ભાગે યુઝ થાય છે. કોલમ બનાવવા માટે ઉપયોગ થશે. કઈ રીતે કોલમ બનશે? એકની બાજુમાં એક બીજી કોલમ યા ત્રીજી કોલમ, સેપરેટ કોલમ્સ આપણે બનાવવાની હોય તો કેમ THનો ઉપયોગ કરવો અને ક્યાં શું લખવું એ આગળ પર એક્ઝામ્પલમાં આવશે. એના એટ્રીબ્યુટ્સ જે છે આગળ આવશે. TD એટલે ટેબલ ડેટા. TDનો મિનિંગ થશે ટેબલ ડેટા. THનો મિનિંગ થશે ટેબલ હેડર. TD જે છે એ એક સેલ એટલે કે એક ચોરસ બોક્સ યા ખાનું જેને કહીએ એ બનાવવા માટે ઉપયોગ થાય છે. એનું પણ પ્રેક્ટિકલ જોશું આપણે. સિમ્પલ છે એકદમ. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોઈએ એટલે આ વસ્તુ ખ્યાલ આવશે કે આ તમામનો યુઝ છે કઈ રીતે થાય છે. આડી રો બનાવવા માટે TRનો ઉપયોગ થશે, ટેબલ રો. ટેબલની આડી રો જેને હરોળ પણ કહેવાય નો ઉપયોગ કરવો, એટલે કે નવી રો બનાવવી છે યા તો એની અંદર કંઈ ટાઈપ કરવું છે તો એના માટે TR જે છે એનો યુઝ કરવો પડે. આપણે TRમાં ફેરફાર કરવા પડે. હવે ટેબલ ટેગ જે છે મુખ્ય ટેગ, એની સાથે જોડાયેલા એટ્રીબ્યુટ્સ અને વેલ્યુઝની વાત કરીએ તો ટેબલ સાથે ફર્સ્ટ એટ્રીબ્યુટ છે બોર્ડર. એટલે કે એની ફરતે આઉટલાઇન જે છે એ ઇન્ક્રીઝ યા ડિક્રીઝ કરવી છે, તો એના માટે તમારે બોર્ડર ઇક્વલ ટુ કરી અને નંબરમાં વેલ્યુ આપવાની છે. સપોઝ 2 યા 4 યા 6 યા 10, જેમ નંબર આપણે વધારીએ એ પ્રમાણે બોર્ડર જે છે આઉટલાઇન છે એ ઇન્ક્રીઝ થતી જશે. એટ્રીબ્યુટ દ્વારા ટેબલની ફરતે તેમજ ટેબલના ખાનાઓ જે હોય છે જેને સેલ કહેવાય, ખાનાઓને અહીં સેલ કહેવાય. ઊભી જે છે એને કોલમ કહેવાય, આડી જે છે એને રો કહેવાય. તો એની આઉટલાઇન છે બનાવી શકાય છે. આઉટલાઇન એટલે ફરતી જે બોર્ડર્સ હોય છે. બાય ડિફોલ્ટ વેલ્યુ છે એ 0 હોય. જો આપણે બોર્ડર
જેવો એટ્રીબ્યુટ ન લખીએ ક્યાંય પણ ટેબલ સાથે પ્રોગ્રામમાં પ્રેક્ટિકલમાં, તો 0 વેલ્યુ છે મીન્સ કે આઉટલાઇન આવતી નથી. આપણો ટાઈપ કરેલો ડેટા હેડિંગ બધું આવશે, પણ ખાનાઓ જે છે ઓરસ ચોરસ જે લાઇન ડ્રો કરેલું હોય છે, જેને આપણે ટેબલ કહીએ, જે ખાના જ્યાંથી સેપરેટ પડતા હોય છે, તો એ બધા ખાનાઓ જ્યાંથી સેપરેટ આપણે જોઈ શકીએ એવી આઉટલાઇન, એ આઉટલાઇન જે છે એ નહીં દેખાય. બીજી કલર જે છે એટલે કે બેકગ્રાઉન્ડ કલર, જનરલી આપણે બોડી બીજી કલરનો ઉપયોગ આગળ જોયો છે, તો એ આખા બેકગ્રાઉન્ડમાં કલર જે છે એ જનરેટ કરે છે. અહીં ટેબલના ફક્ત ટેબલ જેટલા ભાગમાં બનેલું છે કોષ્ટક, એટલા જ ભાગમાં બેકગ્રાઉન્ડ કલર છે એ એડ થશે. તો ટેબલ બીજી કલર ઇક્વલ ટુ કલરનું નામ આપવાનું છે. ટેબલ વિડ્થ જે છે એટલે કે ટેબલની પહોળાઈ કેટલી રાખવી છે, વધારી ઘટાડી શકાય છે. પ્રેક્ટિકલમાં આસાનીથી આપણે જોશું. હાઇટ જે છે, ટેબલ હાઇટ બરાબર વેલ્યુ આપવાની છે. વેલ્યુ છે એ બે રીતે આપી શકાય, પર્સન્ટેજમાં 1 થી 100% વચ્ચે, અને પિક્સેલ વેલ્યુ હોય તો 1 થી 1000 એટલે કે 1 to 1000 ની વચ્ચે નો નંબર છે આપી શકાય. પિક્સેલ વેલ્યુ જે આપવી હોય તો અહીંયા પર્સન્ટેજની નિશાની છે, સાઇન છે એ આવતી નથી. અલાઇનમેન્ટ એ જે છે 3 પ્રકારે હોય. આખી સ્ક્રીન, જેમ કે અહીંયા આ સ્ક્રીન દેખાય છે ઓરસ ચોરસ, એમાં 3 પાર્ટ આપણે પાડી શકીએ, લેફ્ટ, સેન્ટર અને રાઈટ. તો ટેબલ જે છે એ બાય ડિફોલ્ટ લેફ્ટ હોય છે, લેફ્ટ સાઈડ હોય છે, સ્ક્રીનની લેફ્ટ સાઈડ ડિસ્પ્લે થાય છે. એની બદલે આપણે સેન્ટરમાં યા તો રાઈટ છે એ વેલ્યુ આપી અલાઇન ઇક્વલ ટુ રાઈટ યા સેન્ટર કરી એને આપણે લઈ જઈ શકીએ, ગોઠવી શકીએ. સેલ સ્પેસિંગ અને સેલ પેડિંગ એ પણ અગત્યનું છે. સેલ સ્પેસિંગ જે છે ટેબલના સેલ એટલે કે ખાનાઓની વચ્ચેની જગ્યા જે છે વધઘટ છે કરશે, એટલે કે ઇન્ક્રીઝ ડિક્રીઝ કરશે. ખાનાઓ જે છે એની વચ્ચેની જગ્યા, એક ખાનું જે છે જે ચારે સાઈડથી બંધ છે, જેની ચારેય દિશાઓમાં એક લાઈન છે, અને એની વચ્ચેની જેટલી જગ્યા છે એ વચ્ચેની જગ્યા એને ઇન્ક્રીઝ કરશે, વધારે ઘટાડે. એના માટે સેલ સ્પેસિંગ, સેલ એક જે છે એનું સ્પેસ, એની જગ્યા વધઘટ કરે. સેલ પેડિંગ જે છે એ સેલની અંદર એટલે કે ચોરસ ખાનું જે છે એની અંદર કાંઈ લખાણ જે છે અને ત્યાર પછીની જગ્યા જે સાઈડમાં વધે છે, જેમ કે આપણે એક ચોરસ બોક્સમાં એ લખેલું છે, તો હવે એની લેફ્ટ યા રાઈટ યા ટોપ બોટમમાં જેટલી જગ્યા છે એને ઇન્ક્રીઝ કરવા માટે સેલ પેડિંગનો ઉપયોગ થશે. અથવા બે સેલ જે છે, બે ખાનાઓ, એની વચ્ચે જે કિનારી હોય છે એની જગ્યા તમારે વધારવી હોય તો એના માટે પણ સેલ પેડિંગ છે એનો ઉપયોગ થશે. ટીડી અને ટીએચ ટેગના એટ્રીબ્યુટ્સ જે છે એ જોઈએ આપણે. જનરલી ટીએચ અને ટીડી બંનેનો ઉપયોગ જે છે એ અહીંયા ઉપર આપણે હેડિંગમાં લખેલું જ છે કે હેડિંગ જે છે એમાં અને કોલમ બનાવવા જે છે એમાં ઉપયોગ થશે. ટીઆર જે છે એ સેપરેટ છે, એટલે કે રો બનાવવા, આડી હરોળ બનાવવા માટે અલગથી યુઝ થાય છે. કોલમ્સ માટે અને એક સેલ માટે ટીએચ અને ટીડીનો ઉપયોગ થશે. તેની અંદર કોલ સ્પાન નામનું એટ્રીબ્યુટ છે. સ્પાન કરવું એટલે ભેગું કરવું, એકઠું કરવું. કોલ એટલે કોલમ થશે, બે કોલમને ભેગી કરવી. જેમ કે ક્યારેક કોઈ ઉપરના ભાગમાં મુખ્ય હેડિંગ અથવા પેટા હેડિંગ હોય, જેમ કે ટાઈમ ટેબલ શબ્દ છે, એની નીચે આપણે અલગ અલગ જે છે સબ્જેક્ટ્સ આપેલા છે, યા તો ટાઈમ આપેલો છે યા રિસેસ એવું લખેલું છે, જેમાં બે કોલમ જે છે એ મર્જ કરવાની, ભેગી કરવાની થાય છે. તો ત્યારે આપણે કોલ સ્પાન, કોલમ ભેગી કરવાની થાય છે, બે કોલમ. જેમ કે સિરિયલ નંબરમાં આપણે બે કોલમ છે એકઠી કરવી છે. પહેલાં આપણે અલગ બે કોલમ બનાવેલી છે અને એકની બાજુમાં એક આવેલી હોય એવું પણ હોઈ શકે, જેને આપણે હવે મર્જ કરવી છે, ભેગી કરવી છે. તો એ માટે આપણે કોલ સ્પાન જે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એ રીતના બે આડી રો જે છે ભેગી કરવી હોય જરૂરિયાત મુજબ, તો રો સ્પાન જે છે એનો ઉપયોગ થશે. સ્પાન કરવું એટલે ભેગું કરવું, રો હોય તો આડી રો ભેગી થશે. કોલની સાથે સ્પાન શબ્દ છે તો બે કોલમ ભેગી થશે. અલાઇન એટલે કે ટેબલના ખાનામાં આવેલ માહિતી, કન્ટેન્ટ જે છે, શબ્દો જે છે, લખાણ છે, એને આપણે એક ખાનાની વચ્ચે લેફ્ટ, સેન્ટર યા રાઈટમાં ગોઠવી શકીએ. વી અલાઇન એટલે કે ખાનામાં પણ એક ચોરસ ખાનું જે છે એની અંદર વાત કરીએ તો આપણે જે કન્ટેન્ટ લખાણ છે એ ટોપ, મિડલ કે બોટમમાં પણ ગોઠવી શકીએ. એટલે કે એક ચોરસ ખાનું જે છે એમાં લખાણ ઉપર યા તો વચ્ચેના ભાગમાં યા તો નીચેના ભાગમાં પણ ગોઠવી શકીએ છીએ. તો જનરલી આટલા
ટેબલ માટેના ટેગ્સ અને એની સાથેના એટ્રીબ્યુટ્સ જે છે આપણે જોયા. પ્રેક્ટિકલની વાત કરીએ તો આપણે પ્રેક્ટિકલમાં સૌથી પહેલા પ્રોગ્રામમાં OL ટેગ જે છે એનું એક્ઝામ્પલ જોઈએ. ઓર્ડર લિસ્ટ, ક્રમિક યાદી. તો અહીં જોઈ શકાય છે ઓર્ડર લિસ્ટિંગ યુઝિંગ OL ટેગ. આ એક આઉટપુટ છે. અહીં સિરિયલ નંબર જે છે આપેલા છે અને સ્ટાર્ટમાં અહીંયા જનરલી કોડિંગ હમણાં જોશું આપણે નોટપેડમાં. અત્યારે અહીંયા જોઈ શકાશે કે સ્ટાર્ટ ઇક્વલ ટુ 10 આપેલું હશે, જેથી કરીને પહેલી વેલ્યુ સ્ટાર્ટિંગ વેલ્યુ 10 થી આવી છે અને ટોટલ નંબર ઓફ લિસ્ટ આઇટમ્સ 4 છે. એ રીતે કેપિટલ, સ્મોલ અને રોમન આંકડાઓ આપેલા છે. મિનિમાઇઝ કરી અને આપણે પ્રોગ્રામ જોઈએ તો આની ઉપર રાઈટ ક્લિક કરવાની. જે આપણે સેવ કરેલો પ્રોગ્રામ છે જેનું નામ OL, તો રાઈટ ક્લિક ઓપન વિથ નોટપેડ આવશે. પ્રેક્ટિકલ પ્રોગ્રામ જે નેક્સ્ટ તમારે નોટબુક જે ફેરબુક એટલે કે બાકી નોટમાં લખવાનો થાય છે. સિરિયલ નંબર જે પણ આવતો હોય એ મુજબ ફોન્ટ થોડાક મોટા કરી નાખીએ આપણે, જેથી કરીને થોડુંક વિઝ્યુલાઇઝ છે વધારે ક્લિયર થાય. 20 કરી નાખીએ. યુઝ ઓફ OL ટેગ, ઓર્ડર પ્રકારનું લિસ્ટિંગ. બાકી નોટમાં સેમ ટુ સેમ જે છે પ્રોગ્રામ આપણે લખવાનો થાય છે. એક પેજ ઉપર આખો પ્રોગ્રામ અને બીજા અહીંયા પાછળના પેજ ઉપર એનું આઉટપુટમાં લંબચોરસ બોક્સ બનાવી અને જેમ અહીંયા આવેલું છે એમ બેઠે બેઠું સેમ ટુ સેમ જે છે એ વસ્તુ અહીંયા ઉપર હેડિંગમાં લખવાનું. આઉટપુટ પ્રોગ્રામનું નંબર યા નામ જે હોય એટલે કે કયા પ્રોગ્રામનું આઉટપુટ છે એનો ક્રમ યા તો નામ એ દર્શાવવાનું છે અને સેમ ટુ સેમ આઉટપુટ છે એ નોટમાં લેવાનું છે. પ્રોગ્રામ જે છે એની વાત કરીએ આપણે ડિટેલ્સમાં જોઈએ તો સેમ જે છે ઉપરનું સ્ટ્રક્ચર એ આવશે દરેક પ્રોગ્રામમાં હોય છે એ મુજબ જ છે. અહીંયા બોડી સુધી, બોડી બીજી કલર એક આપેલો છે. ટેક્સ્ટ બરાબર યલો એટલે કે પહેલેથી છેલ્લે સુધી આખું બોડી સેક્શન જે છે એ યલોમાં દેખાય છે. ત્યારબાદ હેડિંગ આપેલું છે તો H2 ની અંદર ઓર્ડર લિસ્ટિંગ એવું લખેલું છે. તો H2 ની સાઇઝ H1 હોય તો એ પ્રમાણે સાઇઝ જે છે એમાં તમામ જે કન્ટેન્ટ છે, જે લખાણ છે એ આપણે જોઈ શકીએ છીએ જે H2 ની સાઇઝ ધરાવે છે. ત્યારબાદ OL ટાઈપ બરાબર 1, ડબલ કોટ જે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. 1 યા A જે વેલ્યુ છે એમાં ન આપીએ તો પણ હાલે છે. જેના માટે આપણે કહી શકીએ HTML જે છે યુઝર ફ્રેન્ડલી લેંગ્વેજ છે, જે આ પ્રકારનું થોડું ઘણું માઇનોર મિસ્ટેક છે ચલાવે છે. તેના માટે HTML માટે આ શબ્દ યુઝ થાય છે કે યુઝર ફ્રેન્ડલી લેંગ્વેજ છે. સ્ટાર્ટ જે છે ઇક્વલ ટુ 10 આપવાથી અહીંયા પહેલી વેલ્યુ જે છે એ સ્ટાર્ટિંગ વેલ્યુ જે છે એ 10 જોવા મળે છે અને 4 આઇટમ્સ છે. 4 વખત આપણે L આ 1 જેવું દેખાય છે, 1 નથી પણ LI છે. L મીન્સ લિસ્ટ અને I મીન્સ આઇટમ. આ એક જે છે એ લિસ્ટ માટેની આઇટમ છે એટલે કે યાદી છે. 4 યા 40 હોય એ પ્રમાણે ક્રમશઃ ક્રમ છે એ બનતા જશે. સ્ટાર્ટ જે છે આપેલું હોય તો સ્ટાર્ટિંગ વેલ્યુ પહેલી આવશે. જો ના આપેલું હોય તો અહીંયા જે આપેલી ટાઈપ છે એ મુજબનું સિરિયલ નંબર છે એ બનવા માંડશે. પછી જે નંબર્સ આપણે અહીંથી કમ્પ્લીટ કરવું હોય તો અહીંયા /OL કરી દેવાનું. બીજો ટાઈપ જે છે આપણે દર્શાવવો હોય તો ફરીથી OL ટાઈપ અને એનો પ્રકાર, જેમ કે અહીં કેપિટલ A દર્શાવેલો છે તો એ મુજબનો પ્રકાર છે એ લાગુ પડશે. એટલે કે લિસ્ટ આઇટમ્સમાં અહીંયા LI લખેલું છે ત્યાં ABCD જનરેટ થશે. એ રીતના સ્મોલ ફરીથી /OL અને ત્યારબાદ OL ટાઈપ બરાબર સ્મોલ A /OL સેમ ટુ સેમ પ્રોસિજર જે છે. એટલે કે આટલું સ્ટ્રક્ચર છે તમે વારે ઘડીએ ટાઈપ કરવાની જરૂર નથી. આ જે છે સેમ કોપી પેસ્ટ કરી નીચે આપી અને ફક્ત અહીંથી ટાઈપ બરાબર A ની બદલે અહીંથી I કેપિટલ I મીન્સ કે રોમન જે છે અને સ્મોલ રોમન એ રીતે આપણે જનરેટ કરી શકીએ છીએ. આઉટપુટ જે છે એ વિડીયો પોઝ કરી અને તમારે નોટબુક જે છે એની અંદર દર્શાવવાનું છે. અહીં ન્યુમેરિકલ છે, કેપિટલ, સ્મોલ, આલ્ફાબેટ છે અને નીચે રોમન જે છે એ પણ કેપિટલ અને સ્મોલ છે. વિડીયો પોઝ કરીને આપણે આ પ્રેક્ટિકલ જે છે નોટબુકમાં દર્શાવવાનું છે. સેકન્ડ પ્રોગ્રામ જોઈએ આપણે, અહીંથી ક્લોઝ કરી દઈએ છીએ. UL એટલે કે અનઓર્ડર્ડ પ્રકારનું લિસ્ટિંગ. અનઓર્ડર્ડ જેમાં સિરિયલ નંબર નથી, ઓર્ડર નથી, કોઈ ક્રમ નથી, પણ
તેમ છતાં પણ લિસ્ટ જે છે એ બનાવી શકાય છે, જેની આગળ આપણે જેમ થિયરીમાં હમણાં જોયું કે 3 પ્રકારે ડિસ્ક, સર્કલ ને સ્ક્વેર પ્રકારે નું લિસ્ટ જે છે બનાવી શકાય છે અને સિમ્બોલ્સ જે છે એ લઈ શકાય છે. તો આનો પ્રોગ્રામ એટલે કે નોટપેડ જે છે એની અંદર HTML કોડિંગ જોઈએ. રાઈટ ક્લિક, ઓપન વિથ નોટપેડ. નેક્સ્ટ પ્રોગ્રામનો જે સિરિયલ નંબર હોય એ પ્રમાણે આપી અને ઇન્ડેક્સની અંદર લખવાનું છે. યુઝ ઓફ UL ટેગ, HTML હેડ, ટાઇટલ, સ્લેશ હેડ, બોડી બીજી કલર આપેલું છે, ટેક્સ્ટ યલો. ટેક્સ્ટ યલો મીન્સ કે આખું જે છે લિસ્ટિંગ જે છે એનો કલર આપેલો છે. H2O લાઇન સેન્ટરમાં હેડિંગ આપેલું છે. H3 ની અંદર આ બધા જે છે એટલે કે થોડી નાની સાઇઝમાં. H1 જે છે એ સૌથી મોટી સાઇઝ જે છે જનરેટ કરશે. એ પ્રમાણે લિસ્ટિંગ જે છે એ બનાવી શકાય આપણે. અહીં ફોન્ટ કલર અલગથી ઓરેન્જ આપેલો છે એટલે બાકીનું જે લિસ્ટિંગ છે ત્યાં ઓરેન્જ કલર છે એ જનરેટ થયો છે. OL જેમ આપણે ઉપયોગ કરતા હતા, OL ટાઈપ બરાબર 1, અહીંયા UL ટાઈપ બરાબર ડિસ્ક લખેલું છે. અને ત્યાર પછી લિસ્ટ આઇટમ્સ આપેલી છે. તો તમામ લિસ્ટ આઇટમ્સ જે છે LI અને /LI ની વચ્ચે આપેલી યાદી લિસ્ટ ની પહેલા શરૂઆતમાં ડિસ્ક છે એનો સિમ્બોલ આવશે. ડિસ્ક એટલે કે આ પ્રકારે ફિલ કરેલું ડાર્ક સર્કલ. એના પછી સેમ ટુ સેમ આ સ્ટ્રક્ચરની જે કોપી પેસ્ટ છે આપણે કરી શકીએ. UL અને /UL ની વચ્ચે ટાઈપ બરાબર સર્કલ આપેલું છે અને UL અને /UL ની વચ્ચે ટાઈપ બરાબર સ્ક્વેર આપેલું છે. તો એ મુજબ એનું આઉટપુટ છે એ જનરેટ થયેલું છે. આ પણ જે છે પ્રોગ્રામ આખો પોઝ કરી વિડીયો અને સેમ ટુ સેમ જે છે એ નોટબુકમાં લખવાનું છે એક પેજમાં. સામેના પેજ ઉપર એનું આઉટપુટ જે છે એ અહીં જોઈ શકાય છે. આ પણ આરામથી પોઝ કરી અને શાંતિથી વ્યવસ્થિત આપણે લખી શકીએ છીએ. નેક્સ્ટ પ્રોગ્રામ જોઈએ તો આને ક્લોઝ કરીએ છીએ. ડિસ્ક્રિપ્ટિવ પ્રકારની યાદી જે છે. અને એક બીજી વસ્તુ જોવાની છે કે રોમન આંકડાઓ આપણે આપીએ છીએ યા તો સિરિયલ નંબર, તો એમાં લાસ્ટ જે છે ખાસ કરીને રોમન માટે છેલ્લો રોમન આંકડો જે છે એ કેવો દેખાય છે અને એનો જે આલ્ફાબેટિકલ કોડ જે છે એ શું હોય છે એના માટે એક પ્રોગ્રામ બનાવેલો છે. તો જનરલી અહીંયા જોઈ શકાય આપણે CIX કરીને છેલ્લો કોડ જે છે એ દેખાય છે અને એના પછી 1 2 3 4 એટલે કે નંબર છે એ આવી ગયું. અને નીચે જે છે એ ડિસ્ક્રિપ્ટિવ પ્રકારની યાદી છે. અહીં આપણે આનો કલર જે છે થોડોક ચેન્જ કરીએ તો આની ઉપર રાઈટ ક્લિક, ઓપન વિથ અને નોટપેડમાં જઈ પ્રોગ્રામ આપેલો છે. અહીંયા ફોન્ટ કલર રેડ જે છે એની બદલે અહીંયા આપણે ચેન્જ કરીએ કે રેડની બદલે પર્પલ. વેલ્યુ છે ચેન્જ કરેલી છે તેના માટે ફાઇલમાંથી જવાનું, સેવમાં જવાનું, બ્રાઉઝરમાં ફરીથી આવવું પડશે. બ્રાઉઝરમાં જઈ અને અહીંથી F5 ફંક્શન કી જે છે કીબોર્ડમાંથી F5 એ પ્રેસ કરવી પડશે. વેલ્યુ જે છે જે પર્પલ આપ્યું આપણે એ અહીંયા એપ્લાય થઈ ગયું, જેથી કરીને ચેન્જીસ છે એ લાગુ પાડી શકાય, જોઈ શકાય એને ફેરફાર. તો અહીંયાથી રોમન આંકડા જે છે એમાં સ્ટાર્ટ વેલ્યુ આપેલી છે 3998. 3998 છે એ પહેલું આવશે. 3998 જે છે એ પહેલી વેલ્યુ, જુનાગઢ જે લખેલું છે અહીંયા એનો જે કોડ જે છે એ છે VIII એ ટાઈપનું છે અને એના પછી CIX જે છે એ થશે 3999. એપ્રોક્સિમેટ 3999 સુધી રોમન આંકડાઓ જે છે એ એની સિરિયલ નંબર એટલે કે એની સિરીઝ જે છે એ જનરેટ કરશે. ત્યારબાદની સંખ્યા એ રોમન ફિગરમાં અહીંયા HTMLમાં આવતી નથી. તો ત્યાર પછીથી એટલે કે અહીં રાજકોટ પછી જે રાજકોટ એવું લખેલું છે એના પછીથી તરત જે છે એ 0ની વેલ્યુ છે આવી ગઈ અને સિરિયલ નંબર ન્યુમેરિકલ વેલ્યુ છે એ એણે એક્સેપ્ટ કરી. હવે મેઇન વસ્તુ આપણે જોવાની છે એ છે ડેફિનેશન પ્રકારની યાદી અથવા ડિસ્ક્રિપ્ટિવ પ્રકારની યાદી. તો DL અને /DL ની વચ્ચે DT જે છે ડેફિનેશન ટર્મ અને ડેફિનેશન ટર્મની નીચે DT એટલે કે ડેફિનેશન ડેટા
એ રીતના HTML DHTML એવા એક્ઝામ્પલ આપેલા છે. જે રીતના થિયરીમાં આપણે એક્ઝામ્પલ હતું એ જ સેમ એક્ઝામ્પલ છે અહીં. /dl જે છે એનો ઉપયોગ કરેલો છે. /dl અને એની વચ્ચે એનું સ્ટ્રક્ચર છે dt અને dd. /body /html આ પ્રોગ્રામ પણ જે છે એ વિડીયો પોઝ કરી અને આગળ પર ક્રમશઃ જે નંબર આવતો હોય એ આપી અને વ્યવસ્થિત લખવાનો છે. પ્રોગ્રામ લખાઈ ગયા બાદ એની સામેના પેજ ઉપર એનું આઉટપુટ જે છે આ પ્રકારે, જેમ કે નીચે અહીં HTML છે એનાથી થોડોક 5 સ્પેસ છોડી અને એની ડેફિનેશન છે એનું ફૂલ નેમ છે લખેલું છે, તો નોટમાં પણ એટલી જગ્યા છોડીને એ વસ્તુ દર્શાવવાની. નેક્સ્ટ પ્રોગ્રામ જોઈએ આપણે. નેક્સ્ટ જે છે એ આપણે ટેબલ જે છે એનો એક્ઝામ્પલ જોવાનું છે. તો ટેબલની અંદર જોઈએ તો આપણે ટેબલ જે છે ટેબ્યુલર સ્ટ્રક્ચર જે છે એમાં મુખ્ય 3 બાબત હોય છે. એક તો આ જે છે કોલમ કહેવાશે, જેમ કે નંબરની નીચે 1 ને 2, નેમની નીચે નેમ આપેલા છે, સ્ટાન્ડર્ડ નીચે સ્ટાન્ડર્ડ, અને આડી જે છે એને રોઝ કહેવાશે. એટલે કે નંબર નેમ સ્ટાન્ડર્ડને આપણે જોઈએ તો એ રો, એક રો છે ઉપરની હેડિંગ રો, જેને હેડિંગ રો કહેવાય. આ જે છે એની નીચેનો ડેટા એટલે કે કન્ટેન્ટ છે. જે આડા સ્વરૂપે જોઈએ તો આપણે આ પહેલો રેકોર્ડ છે, પહેલી રો છે, અને આ સેકન્ડ એટલે કે બીજી રો છે. ઉપરના ભાગમાં ફર્સ્ટ ટેબલ એક્ઝામ્પલ આપેલું છે જે કેપ્શન છે. તો આ સ્ટ્રક્ચર બનાવવા માટે આપણે પ્રોગ્રામ છે જોઈએ કઈ રીતના HTML પ્રોગ્રામનો ઉપયોગ કરવો પડે. ટેબલ ટેગનો ઓપન વિથમાં નોટપેડમાં જઈએ આપણે. ટાઇટલમાં અહીંયા ટેબલ એક્ઝામ્પલ આપેલું છે. ટાઇટલ જે છે એ બ્રાઉઝરના ટાઇટલ બારમાં આવે. બોડી બીજી કલર આપ્યો છે. ટેબલ ટેગ છે એનો ઉપયોગ આ રીતના કરેલો છે. ટેબલ બોર્ડર ઇઝ ઇક્વલ ટુ 5. જેમ આપણે નંબર વધારીએ 5 ને બદલે 10 કરીએ તો આ જે આઉટલાઇન્સ છે બધી વધતી જશે, ઘટાડીએ તો ઘટતી જશે. અલાઇન બરાબર સેન્ટર એટલે કે આ ટેબલનું અલાઇનમેન્ટ જે છે આખે આખું એ લેફ્ટ નહીં રાઈટ નહીં પણ સેન્ટરમાં વેબ પેજમાં અહીંયા દેખાય છે બ્રાઉઝરની અંદર. વિડ્થ 30% અને હાઇટ 50%. તો એની ઊંચાઈ હાઇટ જે છે અને એની પહોળાઈ જે છે એ આપણે સેટ કર્યું છે. વિડ્થ વધારીએ તો આ પહોળાઈ જે છે એ વધતી જશે, યા તો હાઇટ જે વધારીએ તો ઊંચાઈ છે એ વધતી જશે. જરૂરિયાત મુજબ આપણે હાઇટ વિડ્થ છાપવાની થાય છે. બિનજરૂરી સાઇઝ વધારીએ અને દર્શાવવું એ યોગ્ય નથી. જરૂરિયાત મુજબની હાઇટ વિડ્થ છાપવી પડે. ટેબલ ટેગ જે છે અને /ટેબલ નીચે હશે અહીંયા ની વચ્ચે આ કેપ્શન ટેગ છે એનો ઉપયોગ થશે. પણ ટેબલ ને /ટેબલની વચ્ચે કેપ્શન ને /કેપ્શનમાં હેડિંગ આપેલું છે, તેમ છતાં પણ એ ટેબલની અહીં વચ્ચે આપેલું હોવા છતાં પણ આઉટપુટમાં બ્રાઉઝરમાં એ ટેબલની બહાર આવે છે. એટલે આ વસ્તુ માર્ક કરવાની છે. જે ઓટોમેટિક વસ્તુ જનરેટ થાય છે ટેબલની બહાર, ટેબલનું હંમેશા હેડિંગ હોય. જે કેપ્શન ટેગ છે એ ઓટોમેટિક જનરેટ કરશે, હેડિંગ છે એ બહાર જ આવી જશે. ત્યારબાદ TR. તો TR અને /TR. TR એટલે કે એક આડી રો. સૌથી પહેલા એક આડી રો બનાવવી પડે, અને આડી રો બન્યા પછી એમાં ખાનાઓ છે એ બનાવવા પડે, જેને આપણે કહીએ કે ખાનાઓ પાડવા પડે. સેલ્સ જે છે એ જનરેટ કરવા પડે. જેમ કે અહીં 1 2 3 ખાના પાડ્યા છે, 3 સેલ, નંબર નેમ અને સ્ટાન્ડર્ડ. એક આડી રો, એમાં સેલ જે છે એ 3 છે. કયા? તો કે નંબર નેમ અને સ્ટાન્ડર્ડ. તો TR અહીંથી આ સેક્શનથી TR શરૂ થયું અને આ સેક્શનમાં TR પૂરું થયું, અને એમાં 3 ખાનાઓ છે. તો એ વસ્તુ અહીંયા ઊભી લખેલી છે. TH નું બીજી કલર બરાબર ઓરેન્જ, TH નું બીજી કલર વ્હાઇટ અને TH નું બીજી કલર ગ્રીન. અને વિડ્થ જે છે આપણે વધઘટ કરી શકીએ, જો યુઝ કરવો હોય તો યુઝ થઈ શકે છે. એના માટે યુઝ કરીને બતાવ્યું છે મેં. હાઇટ પણ યુઝ થઈ શકે. એમાં વચ્ચે લખેલું છે NO, એટલે કે પેલું ખાનું જે બન્યું જ્યાં NO આવ્યું. બીજી વાર TH અને /TH નો ઉપયોગ કરીને લખ્યું નેમ. જો આ બધા બીજી કલરને ઉપયોગ ના કરીએ તો બેકગ્રાઉન્ડ કલર છે એ સાધારણ આવશે, નોર્મલ બાય ડિફોલ્ટ જે હોય. એ સિવાય આપણે ચેન્જ કરવું હોય, જેમ કે ટેબલ બીજી કલર જે છે, બોડી બીજી કલર જે છે ડાર્ક ગ્રે છે, તો બાય ડિફોલ્ટ ગ્રે કલર છે આવે છે. એ સિવાય આપણે ચેન્જ કરવું હોય તો આપણે અહીંયા આ રીતના ચેન્જ કરી શકીએ છીએ કે TH યા તો TD જે છે એનો બીજી કલર સ્પેસિફાઈ કરવો પડે. એ ઉપરાંત ત્રીજું સેલ એટલે કે ત્રીજું ખાનું આપણે બનાવ્યું. એક આડી રોમાં 3 ખાના બનાવ્યા, તો 3 વખત TH ની લાઈન છે એ આવે.
ચોથી લાઈન જો અહીંયા મૂકીએ તો 4 ખાના ચોથું ખાનું બને જે અહીંયા સ્ટાન્ડર્ડ પછી ડિસ્પ્લે થાય. હવે બીજી રો બનાવી છે તો ફરીથી TR અને /TR એટલે કે TR અહીંયા પૂરું થઈ ગયું, એક રો પૂરી થઈ ગઈ. બીજી આડી રો બનાવી છે તો TR/TR ની વચ્ચે જેટલા પણ એક આડી રો એક આડી લાઈનમાં ખાનાઓ પાડવા છે, સેલ્સ જનરેટ કરવા છે તો એના માટે TD અને /TD ની લાઇન્સ જ આવશે. TH થી પણ સેલ બને છે અને TD થી પણ સેલ બને છે. બેયમાં ડિફરન્સ જે છે એ જાણવું જરૂરી છે. TH અને /TH ની વચ્ચે જે આપણે કન્ટેન્ટ યા હેડિંગ લખેલા હોય જેમ કે નંબર નેમ અહીંયા સ્ટાન્ડર્ડ તો એ બાય ડિફોલ્ટ બોલ્ડમાં આવશે, ઘાટા આવશે. સેલ તો બને જ છે, TD થી પણ સેલ બને છે, પણ એની વચ્ચે જે કન્ટેન્ટ આપેલો છે જેમ કે આ બધું તો એ કન્ટેન્ટ છે એ નોર્મલ કન્ટેન્ટમાં આવશે, બોલ્ડમાં નહીં આવે. બેયનું કામ એક જ છે, નંબર ઓફ સેલ બનાવવા. TH થી હેડિંગ જે છે બધા આપેલા હોય વચ્ચે કન્ટેન્ટ એ બોલ્ડ આવશે, TD થી પણ ખાના બનશે પણ કન્ટેન્ટ જે છે એ સાધારણ આવશે, નોર્મલ આવશે, બોલ્ડ નહીં આવે. ત્રીજી રો બનાવવી હોય એ રીતના ચોથી રો બનાવવી હોય તો આ જ સેક્શન જે છે એ કોપી પેસ્ટ નીચે કરતું જવાનું. અહીંયા 1 છે તો 2 આવી જશે, વ્યક્તિનું નામ ફરી જાય, સ્ટાન્ડર્ડ ફરી જાય. આ જ સ્ટ્રક્ચર નીચે હજી પેસ્ટ કરીએ એટલે ચોથી લાઈન બનશે /table/body અને HTML. તો આ પ્રોગ્રામ જે છે એ પણ વ્યવસ્થિત લાઈન ટુ લાઈન ટેગ બાય ટેગ છે વ્યવસ્થિત લખવાનું છે /body HTML સુધી. ત્યારબાદ બ્રાઉઝર જે છે એની અંદર જે આઉટપુટ આવ્યું છે એ સામેના પેજ ઉપર આ રીતના પહેલા લંબચોરસ બનાવવાનું, બ્રાઉઝરની સ્ક્રીન એની વચ્ચેના ભાગમાં આટલું ટેબલ એ દર્શાવવાનું છે અને હેડિંગ છે એ મુજબ હેડિંગ અને નીચેનો કન્ટેન્ટ જે છે એ વચ્ચે લખવાનો છે. સિરિયલ નંબર પ્રેક્ટિકલનો ક્રમ જે આવતો હોય નોટમાં ઉપર લખવું. બાકી નોટ જે છે ફેર નોટ એની અંદર આ તમામ પ્રોગ્રામ્સ જે આગળ પર પણ ઘણા બધા આપણે કરેલા છે અને આ ટેબલ સુધી એ તમામ કમ્પલસરી ફરજિયાત લખવા જરૂરી છે ઇન્ટરનલ માર્ક્સ માટે. એટલે ક્રમશઃ 1 by 1 દરેક પ્રોગ્રામ જે છે એ ફેર નોટમાં લખવા જરૂરી છે. નેક્સ્ટ ચેપ્ટર જે છે એની અંદરથી હવે આપણે એક્સેલ જે છે, માઇક્રોસોફ્ટ એક્સેલ જેને KLC પણ કહેવાય છે, સ્પ્રેડશીટ પ્રોગ્રામિંગ એટલે કે ગણતરી માટેનું અલગથી સોફ્ટવેર પ્રોગ્રામ છે એનો ઉપયોગ કરશું. નેક્સ્ટ ચેપ્ટર નંબર 5 જે છે એની અંદર આવશે. અહીંયાથી આ જે છે ટેબલ ડ્રો કરી અને નેક્સ્ટ ચેપ્ટર જે આવશે એક્સેલ એમાં ફંક્શન્સ ને એવું આવશે એટલે અહીંયા HTML જે છે એ કમ્પ્લીટ થાય છે અહીંયાથી. નેક્સ્ટ જે છે લેક્ચરમાં મળશું આપણે. થેન્ક યુ.